ઘણા વર્ષોથી બંધારિયામાં તો આવું છું, પણ આજે કંઈક અલગ છે. અને જો આ ખુરશી બેઠ્યા પછી ખુરશી ખબર ના પડે તો આ ખુરશી મારે બેહવું એક બેકાર. કારણ કે ખુરશી બનાવનારી એવી કલા કરી અંદર કે સત્સંગ બનાવ્યો હોય, 14 લોક, 5 તત્વ, 3 ગુણ, 25 પ્રકૃતિ. બોલા ખુરશી સાચી કે ખોટી? આ ખુરશી સાચી કે ખોટી? તા બેહનારો શું ડોમી છે? એટલે જે ચાલાક હશે, ચતુર હશે, અગમની ગમ પરથી હશે, એ તો મારી એક જ શબ્દની લીટીમાં ખબર પડી ગઈ હશે કે મહારાજ શું કરવા માંગે. મારો એક જ શબ્દ છે કે યાદગીરી. ચતુર હશે એમને તો અગમ ખબર પડી જાય. મારી આ ગામમાં કસ્તુરભાઈને ધર્મની ધૂસડી તરે નાખવા, ધર્મની ધૂસડી એમના કોધ લેવડાવી. આમાં ખબર પડી ભાઈ? આમાં ખબર પડી? ના પડે, નહીં પડી હોય ને તો અત્યારે બધી મોટી અને ગળી પછી ખોલાય ખબર પડશે. એવી કલા આ ખુરશીમાં બનાવી છે. અને એ બનાવનારે એલાન કર્યું કે અંદર 101 રૂપિયો મૂકેલો જ છે, અને આ મૂકેલો છે એને તારો મારેલું, ચાવી પણ છે. ચાવી આપી દેવાની. આપણા કપડવંદના ડાબી સરકાર જોવાનભાઈ, અને જો જોવાનભાઈ અંદરથી 101 રૂપિયો કાઢવાની તૈયારી બતાવતા ચાવી લઈને લેવાના રૂપિયા. અને જો ડાબીભાઈ હાથમાં ચાવી લીધા પછી આ ખુરશીમાં 101 રૂપિયો ના કાઢે તો બસ બેમેલવા પડે. એટલે કોઈ તૈયાર હોય તો આવો, અહીંયા ખુરશી અહીંયા જ છે. અંદર 101 રૂપિયો અહીંથી ઊભો થઈને અહીંયા તો ઊભો રહો. તમને ફાવો તો ચાવી લગાવો અને 101 રૂપિયો કાઢી લો. જો ના નીકળે તો પાછો મેલો કરી. બોલો ઈચ્છા કોઈની તૈયાર? ના નીકળે તો બસ એક મેળવા પડે. એમાં ચાલે નહીં તો મારો દંડો તૈયાર. આ તો થોડું લંબાઈ શું કામ? આ કોમી પેલો ભાથી મેલો ને એટલે ખુરશી ને મેળ્યું. તમે બધા ગઈ થાક્યા છો, વગાડીને થાક્યો હોય તાકે લાવો ઝાડુ મેલાવું. બોલો તૈયાર હા કોઈ ભાઈ? પહેલું નામ તમે જવાનભાઈ નું ચાલ્યું જાહેરમાં. બોલો જવાનભાઈ લેવા આવે ખોન એક રૂપિયા એમ જ રાખજો બધું. એક તો ઓછો પડે બોકા 10,000 ભાઈ આ તો જ્ઞાન સાથે ગમત મેલી છે. અહીં રૂપિયાનો સવાલ નહીં, તમારી સમજણ ડીમ પડી. અહીં રૂપિયાની વાત નહીં, ચાવી લગાડવાની. ચાવી એટલે ગુરુ ચાવી. બરોબર છે. એટલે આ જીતુભાઈ તૈયાર છે. આ બધા જીતુભાઈ ને થોડા બોલા છે એટલે તમે વધારે કહો. સારું વાત છે. આ તો જ્ઞાન સાથે થોડી ગમત કરી, પણ આજે કસ્તુરભાઈ નો નાથ સંપ્રદાયની ચાદર આવવાની. એટલે કસ્તુરભાઈ જો હોય તો બાધર આવે.
એમનો રવિવન ધર્મપત્ની બહાર આવે, એમનો મેનાબેન ધર્મપત્ની બહાર આવે. થાય તો જશે પણ કોમ શું થાય એ જોજો. આ કોમ વિચારવાનું. આ ચાદર જેના હું હાલવા તૈયાર છું એવો વ્યક્તિ મને હું કે ખબર કરોડ રૂપિયા આલું બાપુ બંધ રાખો. જા જા હેડે ભાઈ મહારાજ આ ન હોય. હા ભાઈ, એક જ શબ્દ બોલ્યો, હું ચાદર આપવાની છું. એવા શું કરશે એ મારે એમને કશું કહેવાનું નથી. કારણ કાં તો પલોટેલું રેલો હોય. આ નાથ મોયડી વગરનો નહીં. આ તો મોયડી નાથ બધું પહેરાયા પછીનો મામલો હોય. ઘણાના ગુરુ એકલા ચાદર હાલે, એમનો ધર્મપતિ તો ઘેર જ હોય.